ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। तत्वजिज्ञासु सज्जनों, भगवत कृपाथी दीर्घकाल पश्चात આજે આપણે પુનઃ શ્રીમદ ભગવદ ગીતાના શાંકર ભાષ્ય અનુસાર વિચાર ક્રમમાં ચતુર્થ અધ્યાયના 12મા શ્લોકનો જે વિચાર કરી રહ્યા હતા એને પુનઃ આપણે આજથી વિચારનો પ્રારંભ કરીશું. ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે 11મા શ્લોકમાં પોતાના સમત્વ રૂપનું વર્ણન અર્જુનની સામે કર્યું. સમત્વ રૂપ એટલે કે યે યથા મામ પ્રપદ્યન્તે તાન તથૈવ ભજામ્યહમ. ભગવાને શું કહ્યું કે જે ભક્ત મારો જે પ્રકારથી જે પ્રયોજનથી જે ફળની ઈચ્છાથી મામ પ્રપદ્યન્તે મારા શરણે આવે છે તાન તથૈવ યાને એ ભક્તનું જે અભિલષિત જે ફળ છે એ તત્ત ફળ પ્રદાન કરીને ભજામી એટલે હું એના ઉપર અનુગ્રહ કરું છું.
એટલે આ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણે એવું કહ્યું કે ફળ પ્રદાન કરવામાં ભક્તની અપેક્ષા જે છે એ મહત્વની છે. એ કઈ દ્રષ્ટિથી મારા શરણે આવે છે એના અનુસાર હું એને ફળ પ્રદાન કરું છું. ભગવાન શ્રી કૃષ્ણ તો ચાહે છે કે મારા ભક્તો જે છે એ મારા આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી દે. પણ સજ્જનો બધાની યોગ્યતા એક સરખી હોતી નથી. यद्यपि भगवान श्री कृष्ण कया प्रमाणे तो मम वर्तमानो वर्तन्ते मनुष्याः पार्थः सर्वशः. કહ્યું કે હે પાર્થ, સર્વશ એટલે કે સર્વ પ્રકારથી બધા જ મનુષ્યો મમ વર્તમાન એટલે મારો જે ઈશ્વરનો માર્ગ છે એનું જ અનુસરણ કરે છે. આ વાત જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને 11મા શ્લોકમાં કરી તો અર્જુનના મનમાં એક પ્રશ્ન ઉભો થયો. જે પ્રશ્ન ભગવાન ભાષ્યકાર જે છે એ 12મા શ્લોકના અવતરણમાં એનો ઉલ્લેખ કરે છે. અર્જુનના મનમાં ઉઠેલા પ્રશ્નનો ઉલ્લેખ 12મા શ્લોકના અવતરણમાં. જો 12મા શ્લોકનું અવતરણ આપણે જોઈએ, અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને શું કહે છે? યદિ તવ ઈશ્વરસ્ય રાગાદિ દોષ અભાવાત સર્વ પ્રાણીષુ અનુજિગૃક્ષાયામ તુલ્યાયામ સર્વ ફલ પ્રદાન સમર્થે ચ ત્વયિ સતિ વાસુદેવઃ સર્વં ઇતિ જ્ઞાનેન એવ મુમુક્ષવઃ સંતઃ કસ્માત ત્વામ એવ સર્વે ન પ્રપદ્યન્તે ઇતિ. 11મા શ્લોકમાં ભગવાને જે વાત કરી એને સાંભળીને અર્જુનના મનમાં આવો પ્રશ્ન ઉભો થયો. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે હું રાગ અને દ્વેષ વગેરે દોષોથી રહિત છું, એવું કહ્યું ભગવાને. શું કહ્યું? હું પોતે રાગાદિ દોષથી રહિત છું. એવું નથી કે હું મારા ભક્ત પ્રત્યે રાગ વાળો અને અભક્ત પ્રત્યે દ્વેષ વાળો એવો હું નથી. પણ જે ફળની અપેક્ષાથી મારા ભક્તો મારા શરણમાં આવે છે એ ભક્તને હું એ પ્રકારે અભિલષિત ફળ પ્રદાન કરીને એની ઉપર અનુગ્રહ કરું છું. જે મુમુક્ષુ છે એને જ્ઞાન પ્રદાન કરું છું. જે મુમુક્ષુ છે એને હું જ્ઞાન પ્રદાન કરી અને એને આ સંસારથી મુક્ત કરી દઉં છું. જે ભક્ત ફલાર્થી છે, જેને મારા કરતા ફળની અપેક્ષા છે, ફળ જોઈએ છે,
તો જે ફલાર્થી છે તાન ફલ પ્રદાને ન અનુગ્રહણામી, એનું હું ફળ પ્રદાન કરીને એની ઉપર અનુગ્રહ કરું છું. જે જ્ઞાની છે, સંન્યાસી છે, મુમુક્ષુ છે, એને મોક્ષ પ્રદાન કરીને એની ઉપર હું અનુગ્રહ કરું છું. જે આર્ત છે, આર્ત, જે દુઃખી હોવાથી મારા શરણે આવે છે, તો એનો દુઃખ હરણ કરી અને હું એની ઉપર અનુગ્રહ કરું છું. ભક્તની અપેક્ષા અનુસાર હું ફળ પ્રદાન કરું છું. એટલે હું મારી ઈચ્છાથી જ્ઞાની, સંન્યાસી, મુમુક્ષુને મોક્ષ પ્રદાન કરું છું અને ફલાર્થીને ફળ પ્રદાન કરું છું એવું નથી. પણ જેને સંસારનું ફળ જોતું છે અને એ સંસારનું ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી જે મારું ભજન કરે છે, તો ભગવાન કહે છે કે હું એ ફલાર્થીને મોક્ષ આપું ને તો પણ એ મોક્ષ એને ઠરશે, કારણ કે યોગ્યતા નો અભાવ છે. એને તો સંસારનું ફળ લેવું છે. અને મોક્ષનો અધિકારી કોણ છે? સંસાર તરફે જે વૈરાગ્યવાન છે, એ જેને આ સંસારના, આ લોકના અને પરલોકના કોઈ પણ પ્રકારના ફળની અપેક્ષા નથી, જેને એ નિશ્ચિત થઈ ગયું છે કે આ લોક અને પરલોક સહિત સંપૂર્ણ ત્રિલોકી જગત એ મિથ્યા છે, એવી જેની બુદ્ધિ થઈ ગઈ, તો એને સંસારના ફળની અપેક્ષા રહેશે એના મનમાં? મિથ્યા પદાર્થ લેવાની કોઈને અભિલાષા હોય? ભાઈ, ઝાંઝવાનું જળ છે, એ ઝાંઝવાનું જળ પીવાની કોઈની ઈચ્છા થાય? કેમ ન થાય? કારણ કે એ જળ પીવા યોગ્ય નથી. એ પીવાથી તૃષા મટવાની નથી. આવો જેને નિશ્ચય છે, એ સંસારના ફળની અપેક્ષા નહીં રાખે, એ મુક્ત થવાની અપેક્ષા રાખશે. એટલે ભગવાને કહ્યું કે જે ફલાર્થી છે એને હું ફળ પ્રદાન કરું છું, કારણ કે એને સંસાર પ્રત્યે વૈરાગ્ય નથી, એને તો સંસારનું ફળ જોઈએ છે. તો સજ્જનો, સંસારની અંદર જે જીવો છે એ સત્કર્મના ફળ સ્વરૂપે જે સત્કર્મ કરે છે, એના ફળ સ્વરૂપે જે ફળ પ્રાપ્ત કરે છે, એ ફળ દેવા વાળા કોણ છે? ભગવાન કહે છે હું છું. એટલે ફલાર્થીને ફળ પ્રદાન કરું છું અને જે અફલાર્થી મુમુક્ષુ છે, એ અફલાર્થી મુમુક્ષુને હું જ્ઞાન પ્રદાન કરીને એની ઉપર કૃપા કરું છું. અફલાર્થી મુમુક્ષુને શું આપું છું? જ્ઞાન પ્રદાન કરું છું. કારણ કે મુમુક્ષુને શું જોઈએ છે? મુમુક્ષુને જ્ઞાન, એને સંસારનો લાભ નથી જોઈતો. પછી જે જ્ઞાની છે, સંન્યાસી છે, એને હું મોક્ષ પ્રદાન કરું છું, કારણ કે એને મોક્ષ જોઈએ છે. જે આર્ત છે, દુઃખી છે, એને દુઃખ દૂર કરવું છું. તો એને હું આરતી હરણી નહીં, એને હું દુઃખનું હરણ કરું છું. આ રીતે યથા પ્રપદ્યન્તે યે, જે ભક્ત જે અભિલાષાથી મારા શરણે આવે છે, તામ તથૈવ ભજામિ, એને એ રીતે ફળ પ્રદાન કરીને હું એની પર અનુગ્રહ કરું છું. ભગવાન કહે છે કે હું કોઈના પ્રત્યે રાગ, દ્વેષ
ને નિમિત્ત બનાવીને યા મોહને નિમિત્ત બનાવીને હું મારા ભક્ત ઉપર અનુગ્રહ કરતો નથી. અને એ વાત નક્કી છે કે મમ વર્તમાન વર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. મારો જે ઈશ્વરનો માર્ગ છે, બધા જ મનુષ્યો એનું જ અનુવર્તન કરે છે. જે ફળની અપેક્ષાથી જે કર્મમાં અધિકૃત છે એ બધા મનુષ્યો, અહીંયા મનુષ્ય શબ્દથી ગ્રાહ્ય છે, એ સર્વ પ્રકારે એ મારું જ અનુવર્તન કરે છે. કારણ કે પરમાત્મા એક છે. અહીંયા સનાતન ધર્મમાં પરમાત્મા બે નથી પણ એક છે. એટલે ફળ દેવા વાળા પરમાત્મા એક છે અને એનો જે ફલાર્થિતપણું અને એનું જે કર્મ છે એ કર્મ ડિપેન્ડ ભગવાન ફળ આપે છે. જો કર્મ ન હોય તો ભગવાન એને ફળ આપવા છતાં પણ એને એ ટકવાનું નથી શક્ય. તો આવું જ્યારે કહ્યું, ભગવાને કહ્યું કે ભાઈ હું તો રાગ ને દ્વેષથી રહિત છું. ફળ પ્રદાન કરવામાં હું રાગ અને દ્વેષને નિમિત્ત બનાવતો નથી. તો હવે જ્યારે આ 11મા શ્લોકમાં જે વાત ભગવાને કરી, તો અર્જુનના મનમાં જે પ્રશ્ન ઉભો થયો એ જોઈએ. જો એ અવતરણમાં ભગવાન ભાષ્યકાર અર્જુનના મનની વાતને અવતરણમાં લખે છે. યદિ તવ ઈશ્વરસ્ય રાગાદિ દોષ અભાવાત, કે છે કે હે ભગવાન, તમે ઈશ્વર છો. શું છો? ઈશ્વર છો. અને સજ્જનો, ઈશ્વર કોને કહેવામાં આવે? જેની અંદર રાગ દ્વેષાદિ દોષ ન હોય એને કોને? રાગાદિ દોષથી રહિત કોને કહેવાય? ઈશ્વર. રાગાદિ દોષથી જે રહિત હોય એને જ ઈશ્વર કહેવામાં આવે છે. ભગવાન જે રાગાદિ દોષથી યુક્ત હોય ને એ જીવ કહેવાય. શું કહેવાય? જીવ. રાગાદિ દોષથી રહિત હોય એને ઈશ્વર કહેવામાં આવે. ધ્યાન રાખો. હવે ભગવાને જ્યારે એવું કહ્યું કે હું તો રાગાદિ દોષથી રહિત છું, તો અર્જુન શું કહે છે કે ભગવાન તમે રાગાદિ દોષથી રહિત છો, તમે રાગાદિ દોષથી રહિત છો, તો પછી સંસારના બધાય પ્રાણીઓ પ્રત્યે તમારા મનની અંદર સમભાવ હોવો જોઈએ. શું હોવું જોઈએ? સમભાવ હોવો જોઈએ. સંસારના જેટલા પ્રાણીઓ છે એ બધા ઉપર સમભાવ હોવો જોઈએ. સર્વ પ્રાણીષુ અનુજિઘ્રિક્ષાયામ તુલ્યાયામ, તો પછી બધા પ્રાણીઓ ઉપર તમારી કૃપા એક સરખી હોવી જોઈએ. જો તમે રાગાદિ દોષથી રહિત હોવ તો સંસારના બધા પ્રાણીઓ ઉપર તમારી કૃપા એક સરખી હોવી જોઈએ. બીજી વાત, આ સંસારના જેટલા પ્રાણીઓ છે એ બધાને તમે ફળ પ્રદાન કરવામાં સમર્થ છો. સંસારના જેટલા જીવો છે એ બધા જીવોને તમે અભિલાષિત ફળ પ્રદાન કરવામાં સમર્થ છો. ફરીવાર જો અર્જુન કહે છે ભગવાન તમે રાગાદિ દોષથી રહિત છો, તો પછી સંસારના સઘળા પ્રાણીઓ ઉપર તમારી કૃપા
તુલ્ય એમ એક સરખી હોય અને સર્વ પ્રાણીઓને ફળ પ્રદાન કરવામાં તમે સમર્થ છો, તો પછી કહે છે કે ભગવાન તમે જે વાસુદેવ સર્વમ ઇતિ એવું જે જ્ઞાન છે, વાસુદેવ સર્વમ ઇતિ જે જ્ઞાન છે, જે જ્ઞાન પ્રદાન કરવાથી મુમુક્ષુ જે છે એ બ્રહ્મ ભાવને પ્રાપ્ત થઈ જાય છે. વાસુદેવ સર્વમિતિ એ જે જ્ઞાન છે એ જ્ઞાનને જે પ્રાપ્ત કરી લે છે એ મુક્ત થઈ જાય છે. તો પછી હે ભગવાન આવું વાસુદેવ સર્વમિતિ આવું જે જ્ઞાન છે હે એ બધાને તમે કેમ પ્રદાન નથી કરતા? બધાને તમે આ સંસારથી મુક્ત કેમ નથી કરી દેતા? વાસુદેવ સર્વમિતિ જ્ઞાનેન એવ મુમુક્ષવ સંતઃ કસ્માત ત્વામ એવ સર્વે ન પ્રતિપદ્યન્તે ઇતિ. તો વાસુદેવ સર્વમિતિ એવું જે જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા મુમુક્ષુ થઈને વાસુદેવ સર્વમિતિ એવું જ્ઞાન પ્રાપ્ત કરીને બધાય જીવો તમને તમારા શરણે કેમ નહીં આવતા હોય? આવવું જોઈએ ને, આવવું જોઈએ. મુમુક્ષવ સંત કસ્માત ત્વામ એવ સર્વે ન પ્રતિપદ્યન્તે. કોઈ તમને પ્રાપ્ત કરે છે, બધા જીવો તમને કેમ પ્રાપ્ત નથી કરતા? બલકે ફળ દેવામાં તો તમે સમર્થ છો અને સર્વ પ્રાણીઓ પર કૃપા પણ તમારી એક સરખી છે. તમે રાગ આદિ દોષથી રહિત છો. તો પછી આ સંસારના જીવો જે છે એ મુમુક્ષુ થઈને વાસુદેવ સર્વમિતિ એવું જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરીને તમારા શરણે તમને કેમ પ્રાપ્ત નહીં કરતા હોય? કસ્માત ત્વામ એવ ન પ્રતિપદ્યન્તે, તમને કેમ પ્રાપ્ત નહીં કરતા હોય? આવો અર્જુનના મનમાં પ્રશ્ન છે. એટલે કે બધા મોક્ષ માટે કેમ પ્રયત્ન નહીં કરતા હોય? ટોટલ એવો અભિપ્રાય છે. ટોટલ અર્જુનના પ્રશ્ન શું છે કે ભગવાન તમે રાગ આદિ દોષથી રહિત છો, તમને કોઈ પણ જીવ પ્રત્યે રાગ દ્વેષ નથી. પછી તમે કહ્યું એમ તમારી કૃપા પણ બધા પ્રાણીઓ ઉપર એક સરખી વરસે છે. તમારી કૃપા બધા જીવો ઉપર એક સરખી વરસે છે. અને એક સરખી વરસે છે એટલે જે પ્રાણીને જે ફળની અપેક્ષા છે એ ફળ દેવામાં પણ તમે સમર્થ છો. તો આ સંસારની અંદર સર્વાધિક ફળ કયું કહેવાય? સર્વાધિક ફળ વાસુદેવ સર્વમિતિ એવું જે જ્ઞાન અને જ્ઞાનનું ફળ મોક્ષ, એ ફળ બધા કરતા વધારે શ્રેષ્ઠ છે. કોઈ આપણે પૂછે કે ભાઈ તમને વધારે કયું ફળ ગમે, તો કોઈ એમ કહેશે કે અમને તો બધા કરતા કેરી ગમે. શું ગમે? એમાં કેસર કેરી. કેસર કેરીની સાથે કોઈ કેરી આવે નહીં. તો કોઈ બીજું કહેશે, કોઈ ત્રીજું કહેશે. તો સંસારની અંદર ઘણા બધા પ્રકારના ફળ હોય છે. કેરી હોય છે, કેળા હોય છે, સફરજન હોય છે, દ્રાક્ષ હોય છે, ચીકુ હોય છે, મોસંબી હોય છે. કેટલા બધા ફળ હોય છે. તો કોઈ એમ કે ભાઈ સારામાં સારું અમૃત ફળ હોય તો એ કેરી છે એમ કે. એવી રીતે ભગવાનના બક્સામાં સંસારના બધા ફળ ભરેલા છે.
એ ભગવાનના બક્સાની અંદર એક મોક્ષ રૂપે પણ ફળ રહેલું છે. અને મોક્ષ રૂપી ફળ બધા કરતા શ્રેષ્ઠ છે. જે ફળ ખાધ્યા પછી બીજી વાર ખાવું પડે, એ ફળ પ્રાપ્ત થયા પછી પાછું જન્મવું પડે, મરવું પડે નહીં, આવું જાવવું પડે નહીં. તો ભગવાનના બક્સામાં તો મોક્ષરૂપી ફળ પણ રહેલું છે સજ્જનો. અને ભગવાન બધા ઉપર કૃપા પણ ભગવાનની એક સરખી છે. બીજું, ભગવાન રાગાદી દોષથી રહિત છે અને ભગવાન ચાહે તો સર્વ પ્રકારના ફળને પ્રદાન કરવામાં સમર્થ પણ છે. ભગવાન ચાહે તો બધાને મોક્ષરૂપે ફળ પ્રદાન કરવામાં સમર્થ છે. તો એમ થાય કે ભગવાન નહીં આપતા હોય, ભગવાનને નહીં દેવું હોય. ના, એવું નથી. ભગવાન તો બધાને ઉત્તમોત્તમ મોક્ષરૂપે ફળ દેવા ચાહે છે, પણ આ જીવોને લેવું નથી. સમજાણું? આ જીવોને લેવું નથી. ભગવાન તો સમર્થ છે, બધા ઉપર ભગવાનની કૃપા એક સરખી છે. ભગવાનના મનમાં કોઈ રાગ દ્વેષ નથી. ચાહે તો ભગવાનના બક્સામાં રહેલું ફળ જાતે મુમુક્ષુ લઈ શકે છે, પણ આ જીવને ગતાગમ નથી. શું નથી? શું લેવું, શું ન લેવું, એ જીવને ખબર નથી. એમાં ભગવાન શું કરે? ભગવાન તો કહે છે તું આ મોક્ષરૂપી ફળ લઈ જા, પણ ઓલો કહે છે કે ના, મારે એ ફળ જોતું નથી. મારે તો છોકરો જોઈએ, મારે તો દુકાન હરખી હાલવી જોઈએ, મારો ધંધો હરખો કર દો ભગવાન. ઘણા લોકો આપણી પાસે આવે એમ કે સ્વામીજી એવી કૃપા કરો ને મારો ધંધો હરખો હાલવા, કે આ મારો છોકરો મારા કયામાં, કે આ મારી છોકરી મારા કયામાં રે, આવું કર દો. યા મારી ભેંસ જે છે એ હારી થઈ જાય, દોવા નથી દેતી. તો બોલો, ભગવાન તો આવા ફળ પણ બધાને દે જ છે, બધા પાસે છે. પણ આ ફળ હંમેશા રહેવાનું છે? એવું કયો ફળ છે કે જે ખાધા પછી ક્યારે ફરીને ખાવું ન પડે? એ ફળ છે મોક્ષરૂપી ફળ. તો એ મોક્ષરૂપી ફળ એ ભગવાનના બક્સામાં પડેલું છે, અને એ મનુષ્યના માટે છે. કોના માટે છે? પણ મનુષ્યને ભગવાનના બક્સામાં રહેલું મોક્ષરૂપી ફળ લેવું નથી. એને તો સંસારનું ફળ લેવું છે, જે નાશવંત છે. છતાં મોક્ષનું ફળ શાશ્વત છે, સંસારનું ફળ નાશવંત છે. છતાં જીવોને શું લેવું છે? નાશવંત ફળ લેવું છે. એટલે વાસુદેવ સર્વમિતિ એવું જે જ્ઞાન અને જ્ઞાનનું ફળ છે, જન્માદિ દુઃખોથી નિવૃત્તિ. પણ આ ફળ સજ્જનો બધાને લેવું નથી. એટલે અર્જુન કહે છે કસ્માત ત્વામ એવ સર્વે ન પ્રતિપદ્યન્તે. ભગવાન, આ તમારા બક્સામાં રહેલું જ્ઞાન રૂપી ફળ બધા કેમ નથી ચાહતા? તમને બધા કેમ નથી પ્રાપ્ત કરતા? સ્વામીજી મહારાજ એક દ્રષ્ટાંત દેતા હતા, બ્રહ્મલીન સ્વામીજી મહારાજ, કે એક રાજાએ બીજા રાજ્ય ઉપર ચડાઈ કરી અને એ બીજા રાજાનું રાજ્ય છે ને એ છીનવી લીધું, પડાવી લીધું, જીતી લીધું. પડાવીને પણ જીતી લીધું. હવે જીતી લીધું એટલે એ રાજાના મહેલની અંદર જે કઈ સારા સારા પદાર્થો હોય એ બધા આ રાજાના થઈ ગયા.
હવે એ બધા પદાર્થો જે છે એ રાજાએ એના અનુચરો પાસે ભેગા કરાવડાવ્યા અને રાજાએ એની રાણીઓને રાજી કરવા માટે કહેવડાવ્યું કે તમારે શું શું જોઈએ છે, તમારે જે જોઈએ એ તમને મળશે, કારણ કે આપણે આ રાજાનું રાજ્ય જીતી લીધું છે, એટલે હવે એ આપણું છે. તમારે જે જોઈએ એ એક કાગળમાં ચિઠ્ઠીમાં લખી અને તમારે મોકલવાનું છે. તો સજ્જનો, રાજાની જેટલી રાણીઓ હતી ને એ બધી રાણીઓએ અથવા રાજાના છોકરાઓએ બધાને જે જે ગમતું હતું ને એ ચિઠ્ઠીમાં નામ લખી દીધું. કોઈએ કીધું કે મારે રેડિયો જોઈએ છે, કોઈએ કીધું કે મારે ટેલિવિઝન જોઈએ છે, કોઈએ કીધું કે આ જોઈએ છે, તે જોઈએ છે. જે જે સંસારમાં જીવવા માટે જે પદાર્થોની અપેક્ષા એ બધાએ નામ લખી દીધા. પણ એક રાણીએ ચિઠ્ઠીની અંદર એકડો લખ્યો. શું લખ્યો? એકડો લખ્યો. બધી ચિઠ્ઠીઓ રાજા પાસે પહોંચી. જેણે જે જે મગાવ્યું હતું એ બધું રાજાએ પહોંચતું કર્યું. હવે પહેલી ચિઠ્ઠી એના હાથમાં આવી કે અરે, આ ચિઠ્ઠીમાં તો કાંઈ લખ્યું નથી, ખાલી એકડો લખ્યો છે, આનો શું અર્થ થતો હશે? રાજાને વાત સમજાય નહીં. એટલે રાજાએ પ્રધાનજીને બોલાવ્યા. તમે જો, પ્રધાન બહુ શાણા હોય, એ ગમે એવો કઠિનાઈ હોય તો એમાંથી માર્ગ રાજાને કાઢી આપે. પ્રધાન એનું નામ. પ્રધાનજીને કહ્યું કે પ્રધાનજી, બધાએ જે જે પદાર્થો લખ્યા હતા ને એ બધા પદાર્થો આપણે બધાને મોકલાવી દીધા. હવે આ જે રાણીએ આ ચિઠ્ઠીમાં એકડો લખ્યો છે, તો એનો મતલબ આપણે શું સમજવો? એને શું જોઈએ છે? પ્રધાનજી કહેવા લાગ્યા કે રાજાજી, એ રાણીને તમારા કોઈ પદાર્થ નથી જોતા, તમે એકલા જોઈએ છે. શું જોઈએ છે? એ કહે છે કે બસ તમે મને પ્રાપ્ત થાઓ, તમે એકલાની જ હું અભિલાષા રાખો છો, મારે બીજા કોઈ પદાર્થ જોતા, બસ તમે એક મને મળો. વિચાર કરો, રાજા જેને આધીન થઈ જાય તો રાજાના અંડરમાં જે હોય એ બધું કોનું થઈ જાય? એ રાણીનું ન થઈ જાય? તો બધી રાણીઓને જે જે પદાર્થો જોતા હતા એ બધા મોકલાવી દીધા. કોઈ રાણીઓને રાજાની અપેક્ષા નહોતી. આની એક રાજાની અપેક્ષા. એટલે રાજા છે એ આ રાણીના મહેલ ઉપર ગયા અને બીજા બધાને પદાર્થો મોકલાવી દીધા. હવે રાણીને રાજા મળી ગયા. બીજી બધી રાણીઓને રેડિયો, મોટર, ગાડી, બંગલા આ બધું મળ્યું. તો વિચાર કરો, આ રાણીએ એકની અંદર બધું જ માગી લીધું. એકડામાં બધું માગી લીધું. સજ્જનો, એવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ ના કથન ઉપર ભાષ્યકાર એવું કહે છે કે વાસુદેવ સર્વમિતિ, એવું જે જ્ઞાન જે મુમુક્ષુને પ્રાપ્ત થઈ જાય છે તો એને ભગવાન ખુદ જે છે અભેદ રૂપથી પ્રાપ્ત થઈ જાય છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનો આત્મા અને આપણા સર્વનો આત્મા જુદો નથી. તો ભક્ત એમ કે મારે આ સંસારના કોઈ પદાર્થ જોતા નથી, તમે જ એક જોઈએ છે. તો ભગવાને કહ્યું કે વાસુદેવ સર્વમિતિ, હું બધામાં છું. હું બધા પદાર્થોની અંદર હું આત્મરૂપથી વિદ્યમાન છું. તો જો જે મુમુક્ષુ આ જ્ઞાન પ્રાપ્ત કરી લે, આત્મરૂપથી પોતાને અનુભવે, તો એ ભગવાનથી જુદો રહેતો નથી.
તો એ ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે. પણ કોણ પ્રાપ્ત થશે? જે ભગવાનનું વરણ કરશે એ. બાકી તો બીજી બધી રાણીઓએ ગાડી, મોટર, બંગલા બધું જ માંગ્યું, પણ રાજા કોઈએ માંગ્યા. અને રાજા માંગ્યા તો રાજાના આધીનમાંથી બધું એનું થઈ જાય. બસ અર્જુન એમ કહે છે કે ભગવાન, બધા તમને કેમ પ્રાપ્ત નથી થતા? તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, શૃણુ તત્ર કારણમ. જો કે છે ભાષ્યકાર આગળ, શૃણુ તત્ર કારણમ. હે અર્જુન, તે આજે પ્રશ્ન કર્યો ને, એ પ્રશ્નનો ઉત્તર, એમાં જે કારણ છે કે બધા જ જીવો મને કેમ પ્રાપ્ત નથી થતા. ઓપન હોવા છતાં કોઈ ભગવાન તરફથી કોઈ બાધા, ભગવાન તરફથી કોઈ રોકટોક બાધા નથી, છતાં પણ જીવો ભગવાનને કેમ પ્રાપ્ત નથી થતા, એનું કારણ ભગવાન ખુદ આ 12મા શ્લોકમાં બતાવે છે. ભગવાનની કૃપા છે. તે 12મા શ્લોકનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ